આકાશ કરતા વજનદાર કેવી રીતના છે બતાવો આ બાજુ હોટલ પાછળ નેરે આ જે ગરબ જે ખરો ને, તમે આકાશ કારેલો તોડજો, જે આકાશ કારેલાની અંદર જે ગરબ અને આનો ગરબ એમાં જમીન આસમાનનો ડિફરન્સ આવશે. આ જે મેઇન ગરબ જે છે એ બહુ જાડો છે, પ્લસ આની અંદરથી એક કારેલું તમે કાઢશો ને, એક કારેલાને આખું ખોતરી નાખજો, એમાંથી 15 થી 20 બિયા નીકળશે. કેટલા? એટલા આકાશ કારેલામાં નહીં નીકળે, એટલે આ વજન પકડે છે. અને બીજું છે કે આ કારેલ વેટે કે ધારો કે 5 થી 6 દિવસ થયા તો આને પીળું નથી પડતું. બીજું કે આના જે કાકર ખરા ને એ જતા નથી રહેતા. પીગેલા વેણ સાથે નહીં, 5 દિવસે, 4 થી 5 દિવસે વીણું છું. 4 દિવસે તો વીણું જ છું હું. તોય 30-40 જબલાનો વારો આવે છે. આની અંદર મેં નથી ડીએપી કશું જ નહીં આપ્યું. તોય હવે મારી જગ્યાએ કોઈ બીજો ખેડૂત હોય ને પૂરતી જો ટ્રીટમેન્ટ આપે ને તો એ 50 થી 70 જબલા એવરેજ કાઢે. અમે તમને વખત પ્રમાણે નીકળે. હા, માવજત હોય ખાલી મેં તો આ ખાલી ડેમો જ કર્યો છે એવું જ છે ભાઈ. આ ખાલી ડેમો જ છે, ખાલી ડેમો માટે જ કીધું તું હિરેનભાઈ કે ભાઈ કરો આ ફેર નવું કરો અમે પહેલી વખત કારેલી કાઢી અને મને રોપાય છે. મયંકભાઈ કે કરો, આપણા મિત્ર જ છે, એમને કરાવો. એમ થોડીક ટકી રહી તમારી કારેલી હારી વ્યવસ્થિત કહેવાય. ના બધી ટાંકી અમારી કોરા બધે કારેલી બધી જગ્યાએ અમારી બાજુ બહુ પાણી ભરાય. બહુ પાણી જો બીજી વસ્તુ નથી રહેતો. બીજી વસ્તુ કે આની અંદર ફંગી સાઇડ જે કહેવાય ફૂગનો પ્રશ્ન ઓછો છે. બાકી તમે ચોમાસાની અંદર ફૂગ છે ને વધારે આવે. બરાબર. કારણ શું છે? આ દળ વહી જાય, પાણી પડતું હોય જાય. હવે એક જ એક ખાલી ડિફરન્સ આપ્યું હતું એમાં. પાણી પણ એવું માનવાની જરૂર નથી કે તમારી આ વેરાયટી, માન લો કે આ દળવાળી વેરાયટી છે, તમે કાળી જમીનમાં રાખો, દળવાળી જમીનમાં રાખો કે કાળી અને લાલ માટી મિક્સ કરીને તમે આ વેરાયટી પરફોર્મ કરે છે. મેં આ વેરાયટીની શરૂઆત 3 વર્ષ પહેલા, કેટલા 3 વર્ષ પહેલા ખાલી આપણા હરિયાળા જે ગામ જે ખરું ને ત્યાંથી શરૂઆત કરી હતી. આજે આ કારેલી આપોઆપ જ દર વર્ષે વધતી જાય છે. આ વર્ષે 826 કારેલાનું વેચાણ આપણા એરિયામાં કમસે કમ 100 કિલો છે. કેટલું? 3 કિલોથી શરૂઆત કરી હતી, આજે 100 કિલો હું વેચું છું. તેવી જ રીતના 835 જે ત્યાં આગળ રોપેલું છે, ત્યાં આગળ મૂકેલું છે, ત્યાં આગળ ટેબલ પર, એને મેં ગયા વર્ષે 4 જ કિલો વેચ્યું હતું. કેટલું? 4 જ કિલો. આજે 90% હરિયાળા ગામ 835 લઈને જાય છે. તો બધાને તો હું કહેવા ના જઈ શકું ને. એ લોકો તો એકબીજાને વાત કરવાના નહીં, વેરાયટી સારી હોય તો એ તો એકબીજાનું જોઈને જ રોપો. આજે તમે લોકો અહીંયા આગળ જોવા આવ્યા તો તમને લોકોને ખબર પડી. મેં વાસના બુજક ને ચાંદનાની અંદર બહુ મહેનત 3 વર્ષથી કરું છું. આ વર્ષે હિરેનભાઈના થકી આ પેલા મયંકભાઈ અને મયંકભાઈના થકી સાગરભાઈ, મયંકભાઈએ ન રોપ્યું એટલે સાગરભાઈએ રોપ્યું, બરાબર. તો એમના થકી તમારા અહીંયા આગળ પહોંચવાની કોશિશ કરું છું, બરાબર. કે વેરાયટી યુએસ એગ્રીસીડ હંમેશા સારી લઈને આવે છે. ચાલો આજે યુએસ એગ્રીસીડના પાછલા વર્ષોમાં જઈએ તો તમે લોકો હું યુએસને નહીં જાણતા. યુએસ કંપનીના નથી, જૂનામાં જૂની કંપની, બરાબર. તો આજે લઈ ભાગુ કંપની હોતે તો 1 વર્ષમાં ધંધો કરીને બહાર આઉટ થઈ જાય. મારે એવું કામ કરવું છે કે આ વર્ષની અંદર જો મેં આ ચાંદના ગામમાં આવ્યો તો આવતા વર્ષે આટલા 50 માણસ ભેગા થયા હોય ને તો મારા કહેવાથી આવતા વર્ષે 100 માણસો ઊભા થવા જોઈએ. એ 100 માણસો ક્યારે ઊભા થશે? વેરાયટી હું આપીશ તારે ઊભા થશે. હવે બીજી વસ્તુ છે કે આની અંદર તમે જે આનો બ્રાન્ડ ઓનર છે, જે આનો મુખ્ય જે નિર્દેશક છે પ્રચાર કરતા, કે એ કંપની વાળા જોડે તમારે બિયારણ લેવું જોઈએ અને જે આનો જે મેન જે છે ડીલર એની જોડે લેવું. તમે ડુપ્લિકેટ બજારમાં બહુ ચાલે પાછું. યુએસ ના નામે તમને બીજું વાળે શું કરો તમે? હવે તમે તકલીફ બહુ પડે એમ. હવે તમારે ગયા વર્ષનું ધારો કે 6 મહિના કે 12 મહિના કે તમારે જતું રહેલું બે એક્સપાયર રોડ તમને બીજ આપો તો તકલીફ છે. એટલે એનો જે બ્રાન્ડ ઓનર હોય તમે ધારો કે ભાઈ આ સત્યવલ વાળા છે હિરણભાઈ, એમને તમે કહી શકો કે ભાઈ અમારે જૂનું આવે છે, ઉગવાની તકલીફ છે, જર્મિનેશનમાં તકલીફ છે, તો તમે એમને કહી શકો. હવે તમે આવું એવી જ જગ્યાએ લાયો હોય તો તમે કોને કહી શકો? ચલો એક ક્વેશ્ચન મેં આ તમારે છે. અમે તમારા સીડ રેશિયો રોપ્યો, એક જગ્યાએ 2 બિયા નાખ્યા. હા, જર્મિનેશન પર્સન્ટેજ કેટલો? જર્મિનેશન પર્સન્ટેજ 80 થી 90%. મેં ગામું નથી ભાગ્યો આમાં. એટલે ઉગવા એમ જર્મિનેશન ઉગવા જે ઉગાવ